મોહણીઓ ક્યાં જલમનું મારે રહી ગયું તું બાકી તો મને ભટકાણો મારા મા બાપે ક્યાંય નહીં ને મને આની હારે પરણાવી મારી તો જિંદગી ખરાબ કરીને મેલી દીધી એક નંબરનો કામા કૂટો ભટકાઈ ગયો છે ટાઈમે ટાઈમે અહીંયા ખાવાનાય તૂટે ને રોટલાનાય તૂટે છે હે ભગવાન લે આ સુલામાં લાકડા નાખસ ને તો આમાં દિહારી મૂક ને તય હરગે એ દિહારી તો મારી માથે મેલું ને તો હું હવે તો હરગું તમે તો મારી જિંદગી બગાડી છે મેં બગાડી એક તીએ બગાડી છે અરે તમે બગાડી છે માણા જો આ 4 વ્હીલું લઈ લઈને રખડે છે ને મારે એક ટાઈમ રોટલાનાય ઘટે છે માણા રખડે છે ને એને રખડવા દે આપણે નથી રખડવું ભટકાવી મરી જાય તારા ડો 4 વ્હીલ નો આકાય હવે 4 વ્હીલ તો ઠીક તમે 1 મહિનાનું 8 દિનનું 98 નથી નાખતા જો હું ગમે ત્યાં કામે જાઉં છું ને મને કોઈ કામે રાખતા જ નથી બરાબર અને હવે હું કામે જવાનો હોય સૌરી નહીં બરાબર તને જેમ હરખું આવે ને એમ કઈ હા ઈ જ કરવાનું મારા બાપે મને કામ કરવા જ મોકલી છે કા હવે તો હે ને હું તો તમારાથી થાકી ગઈ છો તારો જીભડો જાવડો છે ને આ ઈ હિસાબે જ આપણા ઘરમાં કઈ રધી નથી આવતી આપણા ઈ હાટુથી છે ને હાવ રધી વહી ગઈ એ કમાવ ને તો રૂપિયા આવે તો રીધી રે કમાયા વિના ન હોય કાઈ કડિયા કામે જતો તો 10:30 વાગ્યા લગન બેઠો બરાબર છે કોઈ મને બોલાયો નહીં પછી પાછો ઘરે આવ્યો અરે કરમના બુંધિયારા છો કોઈ દી તમે 1 રૂપિયા મને કમાઈ નથી દીધો હું તો હવે થાકી ગઈ છો હે ભગવાન સમજો તું છે ને મારી હારે કઈ જાજી મગજમારી કરતી ને મને એક તો કામનું ટેન્શન હોય બીજું ટેન્શન હોય કોકને દેવાનું ટેન્શન હોય અને પાછી ઉપર જતા તું આવીને મારી હારે મગજમારી કરે એટલે વધુ ટેન્શન થાય અને જો હવે કાંઈ વધુ બોલી ને તો આ કૂવો ભર્યો ને એમાં પડીને મરી જાય તો હાવ રહીશ હો ક્યાં જલમનું મારા ગા લેણું હતું તો તમે મને ભટકાણા તારે હું તને ભટકાણો હા તારા બાપાએ મને ભટકાડી દીધો મારે તારી હારે ધડ નથી કરવી સાનુમુની રાંધીને અને હું હૂતો જાઉં બરાબર ખાવાનું કરે મોહણીઓ કેવો ભટકાઈ ગયો છે ઈ તો 1 રૂપિયાનું કામ કરી ન દેતો હવે મારે જ કોકના એને અહીંયા કામ ગોતવું પડશે એક ટાઈમનું ખાવાનું છે હવે હાંજે ક્યાં ગોતવા જાઉં હવે હે ને મોહણિયા તું એ મર હું તું તો કાંઈ નહીં કામીને દે હું ક્યાં કામ ગોતવા જાઉં છું બીજું શું મારા ભાઈ જલપાબેન એ જલપાબેન તમારું નામ છે જલપાબેન હા બેન બોલો ને શું કામ હતું છે ને હું આવતી હતી ને તો રસ્તામાં એક ભાઈ મહિલા તો મેં એને પૂછ્યું કે મારે છે ને કામની જરૂર છે ઘરકામની તો એને એમ કીધું કે આગળ ઓલો બંગલો છે ને જલપાબેન રહેશે એને કામવાળીની જરૂર છે હા બેન કામની તો જરૂર છે આ મને ખબર નથી હા તમે ક્યાં રહ્યો છો તમારું નામ શું છે તમે ક્યાં ગામના છો એમને હું તમને કેમ કામે રાખી લઉં અરે બેન હું આજ ગામની છો ઓલા સીમાડે જ મારું ઝૂંપડું છે એમાં હું રહું છું આમ 2 માણસ છીએ મારે છે ને ઘરવાળા એ બહુ બીમાર રહેશે એને ટીબી થઈ ગયું છે તો એ કાંઈ કામે ન જઈ શકતા તો મેં કીધું આ ઘરનું કામ મળી જાય ને તો હું 2 ટાઈમ રોટલા ને થોડાક પૈસાનું થઈ જાય એમ હા બેન હા તો બહુ તકલીફવાળું છે કાં તમારે ઓ બેન હા તો તમે કમાવાવાળા એક જ હશો ને હું એક જ છું જે કરું નહીં તમને કામમાં શું આવડે છે કામ મને બધુંય આવડે છે જે તમે કહેશો ને હું બધુંય કરી નાખીશ આજ દી સુધી તો મેં એને નથી કર્યું પણ ઘરકામ બધુંય આવડે છે મારા ઘરવાળાને મજા નથી ને એટલે હું કામ ગોતવા આવી છું તમે જે કહેશો ને કપડાં ધોવાના કચરા પોતા રસોઈ બધુંય કરી દઈશ જો હું તમને કામે તો રાખી લઉં પણ મારી એક શરત છે શું મારે જો કામ છે ને ચોખ્ખું જોહે જરાય મારે છે ને ગંધારું નહીં હાલે અને ટાઈમ ટુ ટાઈમ આવવાનું રહે તો હું તમને કામે રાખું દીદી હું ટાઈમે જ વી આવીશ તમારે જેવો ભગવાન નહીં મને કામ દઈ દે પછી જો હાલતા એમ ન કહેતા કે આજ મારે રજા રાખવાની છે આજ મારે વાં જવાનું છે ને ઓલા બીમાર પડ્યા ને મારે દવાખાને જવાનું તો હું કામે નહીં રાખું ના ના બેન હું કાંઈ બાનું નહીં કાઢું તમે ખાલી મને રાખી લ્યો મારે બહુ જ જરૂર છે કયો તો તમારા પગ પકડું ના ના બેન પગે લાગવાની જરૂર નથી તમારે કેમ કે મારી હાલત બહુ ખરાબ છે બસ બેન હવે તમે રોવાનું બંધ કરો અને કાલ સવારથી છે ને કામે આવી જાજો આજથી રાખી લ્યો ને ના આજ તો છે ને બેન બધુંય કામ થઈ ગયું છે કાલ સવારથી આવી જાજો એવું હોય ને તો બરાબર તે સારું પગાર શું આપશો પગાર જો હું તમને છે ને હંજવારી પોતા ને વાસણ અને ઝાપટ ઝૂપટ થોડુંક કરવાનું હોય છે તો હું તમને છે ને એના 8000 રૂપિયા આપીશ અને રાંધવાનું ના એ તો હું કરી નાખીશ સારું કારણ કે છે ને અમારે રાંધવાનું કોઈનું છે ને નથી ભાવતું કાંઈ વાંધો નહીં કાલ આવી જાજો ભૂલા વગર હા જાઓ સારું એક કામવાળી તો મળી ગઈ હારી એવી હવે નિરાય
જલપાબેન, હા બોલો બેન. બગીચોની બધું તો હું વારી આવી. હમાએ કર્યું ને કામ, બધું ચોખ્ખું થઈ બધાય ગયું. બગીચા, આંબા વારી બધું સાફ કરી થઈ નાખ્યું ગયું છે. ને હા. સાફ. ઓલો કચરાનો ઢગલો પડ્યો તો એને બાળી નાખ્યો. હા, ઈ બધું બહાર નાખ્યું અને જે કાંઈ હતો ને કચરો એ બધું ઓલી બાદ જવા દીધો. પ્લાસ્ટિક બહાર નાખ્યો, બીજો કચરો હા નાખ્યો. ન કરું છે, આ પાંદડા ઉડા રાખે ને તો પાછું ભરાય રે ને પાછું તાર વાળવું પડે. ના ના, સરસ કરી નાખ્યો. પાણી હોત પાઈ દીધો કહી બગીચા. દીધું ને. હવે જો શેઠ આવે ને તો એને કહે છે કે હું છે ને મારે થોડુંક બહાર કામ છે ને, થોડુંક શોપિંગ કરવાનું છે અને થોડીક મારે છે ને મોલમાંથી વસ્તુ લેવાની છે, તો હું જાઉં છું બહાર. અને હંજવારી પોતા ને બધું કરી નાખજે અને રસોડા ઉપર છે ને પ્લેટફોર્મ સાફ કરી નાખજે. આજે મારે રહી ગયું છે પ્લેટફોર્મ સાફ કરવાનું. હો, અને હરખું કામ કરજે. હો, અને તું કઈ નાસ્તો પાણી કરીને આવી છો? ના ના, નાસ્તો નથી કરવો. હું ઘરે નાસ્તો કરીને ન કરજો. પ્લેટફોર્મ ઉપર છે ને ભાખરી પડી છે, એવું હોય ને ભૂખ લાગે ને તો ખાઈ લેજે. હું આ ફરિયા ને એવું વારી નાખું અને પછી અંદરનું કામ કરી નાખું. હા, તને જેમ ઠીક લાગે ને એમ કામ કરજે, પણ હરખું કામ કરજે. અને શેઠને કહેજો હું હમણાં છે ને વેલા હાર છે ને કામ પતાવીને આવતી રહું છું. હા અને ધ્યાન રાખજે હમાયે ઘરનું. હા હા. અયો, આ કોણ હશે? જોતો ખરા. વાહ, કેવો મસ્ત લાગે. આ તો જો તો જાણે હીરો હોય પિક્ચરનો. વાહ, કોણ હશે આવો બધો? જાણે આમ પૈસાદાર હોય. આમ જો તેની એન્ટ્રી તો જો. આ તો આ બાજુ જ આવે. આવા તો દે, પછી હું જોઈ લઉં. કેમ કે મને તો એવું લાગે કે રૂપિયાદાર હોય એવું લાગે છે. કોક છે તો મોટો સાહેબ જ હો. અહીંયા આવે ને પછી કાંઈક ચક્કર ચડાવું. કેમ કે મારી તો જિંદગી ઓને તો બરબાદ જ કરી છે. જો આ મળી જાય તો મારી જિંદગી સુધરી જાય હો. પછી ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે. તમે કોણ છો? તમે કોણ સાહેબ? હું આ ઘરનો માલિક. તમે આ ઘરના માલિક છો? હું કામવાળી છું સાહેબાઈની. બેસો બેસો. કામવાળી છો? હા, હું અહીંની કામવાળી છું. અમને જલપાબેને મને હમણાં જ રાખી. એવું હે? હા, બેહો બેહો સાહેબ, બેહો બેહો. બેહો ને સાહેબ, બેહો ને. બાર તડકો એવો હોય ને તો તમે થાકી ગયા હશો. કાં સાહેબ? તડકો બહુ જોરદાર. હે સાહેબ, આ તમારી ટોપી ને તમે તો અસલ લાગો બાકી. અરે કઈ ઘટે નહીં, શેઠાણી એવો મને હાચવી હે. સાહેબ, હું તમારે ઠંડુ પાણી લેતી આવું. તમે તડકે જઈને આવ્યા ને, ઉભા રહ્યો. ઓહો, શેઠાણીએ પણ એક નંબરના કામવાળા ગોઈતા હે. જોરદાર કામવાળા. લ્યો સાહેબ ઠંડુ પાણી. ઓહ, ઓહ, ઝટકો આવ્યો અંદરથી 440 વોલ્ટનો. તમારામાં પણ ફૂલ પાવર છે. હવે સાહેબ, તમે મારા હાથનું પાણી તો પીધું, પણ એકવાર તમે મારા હાથની રસોઈ ખાવ ને તો તમને એમ થાય કે મોટી હોટલે ટૂંકી પડે. ઓહ, તમને રસોઈ આવડે? તો દેશી બાજરાના રોટલા ને કયો એવા મસ્ત ચટકાદાર શાક. પણ પાણી અમૃત જેવું લાગ્યું તમારા હાથેથી પીવરાયું તો મને. હા, આવું પાણી તો કોઈ દી મને શેઠાણીએ નથી પાયું. એવું મીઠું હતું મધ. હવે તો સાહેબ હું અહીંયા જ રહેવાની છું અને તમ તારે મોજ કરો. તમે કહો ને એવું સરસ સરસ રસોઈ બનાવીને ખવડાવીશ અને બધું કામે એવું સરસ કરી દઈશ ને અહીંયા જ રહીશ. તો હાવ હારા મારું થઈ જાય. સવારે આવીશ ને એટલે ખાઈ જાય ઘરે જઈશ. ત્યાં સુધી તો હું અહીંયા જઈશું. અરે પછી તો આ રૂમ આપણો ખાલી પડ્યો, એમાં જ રહેવા માંડજો. શેઠાણી ખીજાય તો? અરે ઈ હું એની હારે સમજી લઈશ બધુંય. શેઠાણીનું હાલે કે તમારું હાલે? ઘરમાં હું માલિક હોતો મારું જ હાલે ને, એનું થોડું હાલે. તમારું હાલે છે સાહેબ? મારું બેટાનું હાલે હે તો સાહેબનું તો આપણું લગભગ હાલી જાહે હો.
હું કહું છું સાહેબ, બોલો. શેઠાણી એમ કહેતા હતા કે મારા સિવાય કોઈનું ખાતા નથી તમે, કે મારા ઘરના ઈ કે કોઈ નોકરનું નથી ખાતા, તો હવે હું બનાવું કે ન બનાવું? અરે ટ્રાય તો કરવી પડશે ને. તમે આટલા બધા વખાણ કરો હો, તમારા હાથનું પાણી જો આટલું મીઠું હોય તો રોટલા તો ડબલ મીઠા લાગશે. એટલે એક ફેરે ટ્રાય કરી લો કેવી બનાવો હો. હા તો સાહેબ હું તમારા હાટું હે ને મસ્ત રસોઈ બનાવી નાખું. શું બનાવું? અરે તમને મોજ આવે ઈ બનાવી દ્યો. કાંઈ વાંધો નહીં, તો હવે મારા હાથનું ખાવ, તમે શેઠાણી નહીં ભૂલી જાઓ. હા, એક ગલકાનું ન બનાવતા, બાકી ગમી શાક બનાવજો. કાંઈ વાંધો નહીં સાહેબ, તમે એકવાર મારા હાથનું ખાવ, હું જાઉં રાંધવા, તમે બેહો અને જાઉં હમણાં ગઈને એ બનાવીને આવું. તમે આરામ કરો હો સાહેબ. પણ નિરાયતે બનાવજો, દાજી જાતા નહીં ક્યાં ગેસમાં તમને આવડતું હોય ન આવડતું હોય. તમારા ઘરે તો ચૂલા જઈશે. હા સાહેબ, અમારે તો શું ગરીબ માણાને શું હોય, ચૂલા ફૂંકવાના જ ભગવાને ભાગમાં લખ્યા હે. એટલે આ ગેસમાં તમને ફાવતું હોય તો જ બનાવજો, ખોટા દાજી જાતા નહીં. હે સાહેબ, તમે ચૂલો ચાલુ કરવા આવશો? અરે તમે કયો અહીંયા બધુંય ચાલુ કરવા આવવા તૈયાર હો. તો ગેસ સળગાવવા હાલો ને, હું રોટલા ને શાક કરી નાખું. તો હાલો હરગાવી દઉં. હાલો. વાહ ભાઈ વાહ, હજી સુધીમાં તમારા શેઠાણીએ નથી હરગાવ્યો કોઈ દી મારી પાસે ચૂલો. તમને હરગાવી દો આ ચૂલો. હાઈસ, ઘરના કામ તો બધા પતી ગયા, હવે પોતું થઈ જાય ને એટલે બસ શેઠાણી ખુશ થઈ જાય અને શેઠે ખુશ થઈ જાય, એવું કામ આપણે કરવાનું. ખુશ થઈ જવા જોઈએ આપણાથી, કેમ કે મારું નામ શું? જાનુડી. લાટી ચમકાઈ નાખો, હારા હારા ખુશ થઈ જાય કે આવી નોકરાણી પેલા મળી ગઈ હોત તો સારું હતું. મારી જિંદગીમાં તો આમ તો આ જ લખ્યું છે, કેમ કે ઓલો તો મોહણીઓ કઈ કામ કરતો નથી ને ભગવાને હિરોઈન જેવી મને બનાવી છે. એ ભગવાન, કેવા દાડા આવી જાય એ નક્કી નથી રહેતું. એ રામ, મારા બાપે ક્યાંક પૈસાવાળામાં પરણાવી હોત ને ત્યાં ગામની લાદી નો ડરવી પડત. મારા બાપનું ક્યાંય સારું નહીં થાય. મોટા ભાઈ, તમે કોણ? હું અહીંની નોકરાણી હું. તમે કોણ? હું આ ઘરનો માલિક છું. હે? માલિક છું, માલિક. તમે આ ઘરના માલિક હો? માલિક. પણ માલિક તો હમણાં બીજા સાહેબ એમ કહેતા હું અહીંનો માલિક હો. ઈ તો મારા મોટા ભાઈ છે. આ બધું છે ને મારા નામે છે, બધું મારું જ છે. હે? હા, હું ભણેલો ગણેલો છું. હું ભણવા ગયો તો બહાર. તમારા નામનું? આ મારા બધું? નામનું છે બધું. અને આવાના પોતા કરાય આલ્યો, મારો બુસ્કોટ આલ્યો. આનાથી પોતું કરી નાખો તમે. તમે તમારો બુસ્કોટ દેહો મને પોતો અરે કરવા. બુસ્કોટ, બુસ્કોટ. વાહ. પૈસામાં તો હું માલા માલ છું, કરોડપતિ છું. હે? આ મોટો ભાઈ છે ને એને વાપરવા જોતા હોય ને તોય મને પૂછવું પડે, એને ને મારા ભાભી નહીં. શું વાત કરો છો તમે? મને તેમાં તો તમારા ભાઈનું બધું હોય છે. આ વાંધો ને આલ્યો ના રૂમાલથી પોતું કરો. બુસ્કોટ ભલે રહ્યો. કાંઈ વાંધો નહીં. હું કહું છું તમને કે હું તો આવવા નહીં, મેં તો તમને ન જોયા. હું બહાર ભણવા ગયો તો. બહાર ભણવા ગયા હતા? મારે બિઝનેસ કરવો છે. આ મોટા ભાઈની ભણ્યા નથી ને એટલે મારે એને ખેતીમાં લગાડવાના હોય. દેખાતું નથી મારો ગેટઅપ? હું વિદેશમાંથી આવ્યો છું. હે? મારો દીકરાનો હે મમરા જેવો, પણ આના મમરા ભરી દેવા થાય છે. તમારું શું કહેવાનું થાય છે? આના તો ભરી જ ન ખાય. કેના મમરા ભરાય કેને ખબર છે? તમે ભણી ગયા છો? ના ના, મારે એને લગ્ન તો થઈ ગયા હતા, પણ મારો ઘરવાળો મરી ગયો.
બળી ગયો ને તો? અરે એ તો બહુ સારું કામ થઈ ગયું. હું આજે કુંવારો છું, હાવ કાચો કુંવારો છું. શું વાત કરો છો? બાપ નામ કાંઈ ખોટું કહેતો હોય તો તો સારું લે. મારે હું કરું, ભર જવાનીમાં ઘરવાળો મરી ગયો ને વિધવા થઈ ગઈ. વાહ ભગવાન વાહ, ચપ્પડ ફાડી દીધું. લે સારું કર્યું, ઈ વયો ગયો. લ્યો એવું ન બોલાય. એ બધું સાઈડમાં મેકો. તમારે કાંઈ પૈસાની જરૂર છે? સાચી વાત છે, તમે મારા મનની વાત કીધી. કેમ કે પૈસામાં તો એટલી મારે જરૂર એની કોઈ સીમા નથી. સાચી વાત હો. તમારા ઘરમાં જલપાબેન હારા નથી, ઓલા સાહેબે હારા નથી, તમે એક જ હારા છો. કેમ કે મને સામેથી પૂછ્યું, મારું આમ મન ભરાઈ ગયું કે તમે મારું દુઃખમાં આમ સપોર્ટ કર્યો, મારો સાથ દીધો. હું વેદના જે સમજુ છું બધાયની. અને જો ઓલો મારા ભાઈની વાત કરી ને, તો રહી વાત મારા ભાઈની, મારો ભાઈ રહ્યો ને હાવ હારો માણા નથી. હાવ એટલે હાવ હલકો હે. હે એવો માણા હે? હા, એના પડખે જ નહીં જવાનું તમારે. બરોબર? તમારે પૈસાની જરૂર હોય ને તો મને કહેવાનું. તમારા ખાતામાં નાખું, ના જેટલા રોકડા પડ્યા એના બધાય તમારા. વાહ સાહેબ વાહ. બધાય તમારા. રાખી દે. વાહ સાહેબ વાહ, તમારું ભગવાન ભલું કરે. તારા ખાતામાં નાખી દઉં. 25,000 ખાતામાં. વાહ, વારી વારી જાવું. હું તો ભગવાન આગળ એટલી દુઆ કરીશ કે તમને 100 વર્ષ ના કરે. હવે આમ નામ અહીંયા કેટલીક વાતું કરશું. હમણાં મોટા ભાઈ ને ભાભી આવી જાય છે અને આપણો ભાંડો ખુલી જાય છે. એના કરતાં તું મને કાલ બગીચામાં મળ. કાલ નહીં, હું તો હમણાં આજે જ મળવા આવું. ત્યાં આપણે વાતચીત થઈ કાલ જાય. મળી આપ. જયપાલ! શું છે મોટા ભાઈ? હા તે હું આદરી હે. કાંઈ નથી મોટા ભાઈ. હું બધું કેરુંનો સાંભળું. અને આ તું અહીંયા પ્રેમ લીલા કરવા બેઠો મારા ઘરે. ના મોટા ભાઈ, એવું કાંઈ નથી. તારી જાતનો મારું તવું મારો ભાઈ હો કે બીજો કોઈ હો, અને આવા ધંધા ઘરમાં કરાશ. ના મોટા ભાઈ, એવું કાંઈ નથી. મારા હમ કાંઈ ખોટું નથી કહેતો. હા તો તું મારો ભાઈ હો એટલે તારા ટાટિયા નથી ભાંગતો. બીજો કોઈ હોત ને તો એના ટાટિયા ભાંગી નાખને ભોમા ભંડારી દે. હવે યો જાય. આ બધું શું હતું? અરે સાહેબ, હું વાત કરું. તમારો નાનો ભાઈ હું પોતું મારતી હતી, અહીંયા ને અહીંયા બેહી ગયો. મને તો એવું લાગે કે ઈ હારો માણા નથી લાગતો. હાવ સાચી વાત કરી તે. તો શું સાહેબ, બેહો બેહો. એક નંબરનો હરામી છે. ઈ તો મને એની વાત ઉપર એવું લાગ્યું, સારું કર્યું ભગવાન કરીને તમે આવી ગયા. નકર તો ઈ માણા તો હાવ નાખી દીધા જેવો હે. એની અરે કઈ લાંબુ નહીં કરવાનું તારે. હા સાહેબ, જેમ તમે કહો ને હું એમ જ કરીશ. કેમ કે ઈ અડધો ફાકારો ને ખોટાડો માણા હે. એવું છે સાહેબ? હા, તને આંબા આંબલી દેખાડાય છે ને ઊંચી ઊંચી કરી છે. હા સાહેબ, મને કીધું કે આ બધું મારું હે ને આ બધું મારા ભાઈનું કાંઈ નથી ને એવું બધું મને કીધું. કીધું ને? હા, તો પછી 100% તમારી વાત સાચી. હવે હવે આપણું કઈક બેયનું વિચાર. ઓ સમજી ગઈ સાહેબ. પણ શું કરું સાહેબ, શેઠાણી આખા હે, નહીં ને ખબર પડી જાય તો મને મારી મારી ઢોકરા જેવી કરી નાખે સાહેબ. હવે ઈ છપ્પર પગારી તારું કાંઈ નો બગાડી લે. માલિક તો હું હો ને. જો તું આ પાડતી હોય તો એને 2 જોડી લુગડાય નો લેવા દઉં ને એમ કાઢું વગર પાણી અહીંથી. વાહ સાહેબ વાત. અને આ બધી જે મિલકત રહી ને એ પાકા પાયે દસ્તાવેજ કરીને તારા નામની કરી દઉં. વાહ સાહેબ, તો વારી વારી જાવ તમારી માથે. જો તમે મને રાખતા હોય અને આપણે હે ને લવ મેરેજ કરી લઈ અને શેઠાણીને જવા દ્યો તો આઈની માલકીન તો હું તો થઈ જાવ. અરે આ બધુંય તારા નામનું, તને કાંઈ ઘટવાનો દો ને આજીવન હાચવી લઉં ને તારી શેઠાણી તો હુકાઈ ગયેલ પાપડ જેવી, કાંઈ મજા હવે રહી નથી. બાકી તું તો અસલ હિરોઈનને ઝાંખી પાડી દે એવી ટનાટન હો. એ વાત છે હો સાહેબ. તો હવે મારું શું કેવું છે, હું ક્યાંયથી આવ્યો તો તે કાંઈ રાંધ્યું હોય તો તારા હાથે 2 બટકા તો ખવડાવ. એટલે 2 નહીં 10 ખવડાવું. હાલો હાલો. વાહ હિરોઈન વાહ. બાકી તો જમાવટ હો તારામાં, કાંઈ ઘટે નહીં આમાં. ભાભી ઉભા રહ્યો, મારે તમને એક વાત કરવી છે. પણ ઘરે આલો ને, અહીંયા તડકાનું શું કામ હોય? અહીંયા જ કરવી. પણ જયપાલભાઈ, જો તમે રોમાં શું થયું છે? કોઈ યારે બાથરૂમ થયું છે? ભાભી, મારા મોટા ભાઈ એ પ્રેમ લીલા કરે.
ઓલી કામવાળી હારે એટલે તો મને માર્યો. ના હવે આ બધું ખોટું હોય એવું કઈ હોય? અરે ભાભી મારું ખોટું હોય ને તો તમે મને મારી નાખજો. હાલો તમે ઘરે. હાલો મને બતાવો હાલો. હાલો. મોટા ભાઈ, આ મોટા બહાર આવ. બાઠિયા હું પાછો માર ખાવાનો થયો લાગે હે. જો ભાભી આ હું જોઉં છું હું બધુંય? હે આમ હેઠે ઉતરો તો. એટલે હેઠી ઉતાર. નીચે ઉતર તો. આ હું આયદ્રુસ તે? હું આયદ્રુસ તે? હે મેં તને કામે રાખી અને તું અમારા જ ઘર ઉપર નજર બગાડેસ? તને શરમ જેવી જાત છે કે નહીં? એ મેડમ મેં કાંઈ નથી કર્યું, મેં તો કામ જ કર્યું છે, સમજી લેજો. તમે કાંઈ શેઠાણીઓ જ તમારા ઘરના, મારે કાંઈ એવી જરૂર નથી. આવા કામ તો મને 70 મળે છે. હા તારે તો કાળા કામા કરવા છે, તને 70 કામ જ મળે ને. આ તારા ઘરવાળાને ટીબી થઈ હતી, મને દયા આવી કે હાલ બિચારીને કામે રાખી લો, પણ તું તો કામને લાયક જ નથી. તને તો છે ને મેડમ જે હોય ઈ હો, માપમાં રહેજો. મારે કઈ તમારા કામની જરૂર નથી. આવા તો 70 આવે ને 70 જાય. હા હું તો હાલ. હા તો ઠીક છે. જા જા. અને તમે હું આયદ્રુ તું? આ તમારી ઉંમર ને એની ઉંમર જોઈ છે? શરમ છે કે નહીં? આ ઘરને હું ઇજ્જત આબરૂ કાઢવા બેઠા છો. દોઢ ફૂટિયા તે મારા ઘરમાં આગ લગાડી. મારા બાયડીના કાન તેજ ભર્યા ને તેજ આ બધા ભણવાય કરી બચ્યા. ભાભી જોવો. મારી નાખી. જોવો ભાભી. આયા કર્યો જયપલભાઈ. યા જોવો મારો ને આને મારો. ઉભા રહ્યો. એક તો કાળા કામ તમે કરો છો અને પાછા એની ઉપર હાથ ઉપાડો છો. જોવો જોવો ભાભી, તમારી નજર ને અમે ઈ કાળા કામ કરે છે અને મારા ઉપર આંગળી ચીંધે. જોવો યા, તને ના આ માલુમ. તમે બે ભાઈઓ બાતોમાં બસ કરો. ઘરમાં ને ઘરમાં બે ભાઈઓ બાતો છો. શરમ જેવી જાત છે કે નહીં? અને તમે તો મોટા છો આ ઘરના, તમને જરાય શરમ ન આવી આવું કામ કરતા? અરે નાનો ભાઈ એવું કદાચ કામ કરતો હોય ને તો તમારે એને પાછો વાળવાનો હોય. અને તમે મોટા થઈને અને તમે જયપાલભાઈ, અને તમારે પણ આ ઘરનો હક બને છે, તમારે ધ્યાન રાખવાનું હોય છે. જો હા આપણા ઘરની છે ને ઇજ્જત આબરૂ જાય છે. હા તમારે બધો વિચાર કરવાનો હોય છે. હવે કઈ આપણે નાના નથી. ભૂલ થઈ ગઈ અમારી. માફી માંગી ભાભી. હા બધું છે ને આ આગળ જાતા નડે. આ હું તો બહાર ગઈ હતી ને એટલે મને બહાર જાણવા મળ્યું કે આ કામવાળી છે ને એના અવળા ધંધા છે. ત્યાં તો હું અહીંયા આવી એ પહેલાં તો એનો ભાંડો ફૂટી ગયો. અને આ છે ને આખા ગામમાં હા મોટા મોટા બંગલા હોય, મોટા મોટા સાહેબોના કામ રાખી અને આ બધાને લૂંટવાનો ધંધો કરે છે. હા એક છે ને લૂંટેરી કામવાળી છે, કામવાળી. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જો દર્શક મિત્રો તમને લોકોને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સોનું દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.